આપણે ભગવદીય થઈ નથી ગયા, આપણે ભગવદીય થવાની પ્રક્રિયામાં છે. આપણે ઉત્તમ થઈ નથી ગયા. હા, જે ઉત્તમ ભગવદીય હોય એને કાંઈ સાધન કરવાની જરૂર નથી. પણ હજી તમને એમ લાગે કે ના, હજી પાપના વિચારો મનમાં છે, હજી જેવો ભાવ જાગવો જોઈએ એવો ભાવ જાગ્યો નથી, હજી કણકણમાં ઈશ્વરના દર્શન થતા નથી, હજી ઠાકોરજીને છોડીને મન બધે ભટકે છે, તો પછી પોતાની જાતને આવા સારા શબ્દોથી છેતરતા નથી. આ ક્યાંક પોતાને છેતરવાની પ્રક્રિયા છે કે પ્રભુ ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલી જાય. પ્રક્રિયાઓનો આદર કરો, વિધાનોનો આદર કરો, શાસ્ત્રોએ જે મર્યાદાઓ આપી છે એનો રિસ્પેક્ટ કરો. હા, રસ્તામાં જતા હોય તો રેડ લાઈટ થાય તો કોઈને ઉભા રહેવું ન ગમે, પણ એ કોઈને રોકવા માટે નથી, પણ કોઈ જઈ શકે એના માટે છે. કારમાં એક્સિલેટર હોવું જોઈએ અને લોકોને ગમે એક્સિલેટર દબાવીને ફાસ્ટ ચલાવવાનું, પણ એમાં જો બ્રેક ન હોય તો એ જ એક્સિલેટર મૃત્યુનું કારણ બની જાય. ક્યાંક બ્રેક પણ જરૂરી છે. એમ વિધેયાત્મક ધર્મ અને નિષેધાત્મક ધર્મ આ બંનેનો વિચાર હોવો જોઈએ. શું કરાય ને શું ન કરાય એનો વિવેક આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એટલા માટે ભાવના ભૂખ્યા ભગવાન એ બરાબર છે, એમાં કોઈ ફેરફાર નથી, સાચી વાત છે. પણ એ ભગવદીઓના ભાવના છે. આપણે ન કરવાના બાના હેઠળ ભાવ શબ્દનો ઉપયોગ કરીએ તો ક્યાંક ભગવાનને આપણી જાતને છેતરી રહ્યા છે. શિક્ષાપત્રમાં એટલે હરિરાય મહાપ્રભુજી કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. હરિરાયજી આજ્ઞા કરે છે કે બધે ચતુરાઈ કરજો, પણ ઠાકોરજી આગળ ચતુરાઈનો ઉપયોગ ન કરતા. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે, ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. આપણે પ્રભુને બનાવવા નીકળ્યા છે, પ્રભુ આગળ ચતુરાઈ ન કરતા. ત્યાં તો નિર્દોષ ભાવથી રહે. તો જે મૂળ વાત કરી રહ્યો છું, ઘણીવાર આપણી કમીઓને આપણે આવા સારા સારા શબ્દોના પ્રયોગ કરીને ઢાંકવાની કોશિશ કરીએ. જેને કાંઈ ન કરવું હોય ને શું કે આપણે તો બધાને માનીએ, સમજી લેવું કે આ કોઈ મંદિરે જતો નથી, એમ ન કે હું ક્યાંય નથી જતો. એ સારા શબ્દોનો પ્રયોગ શું કરે, આપણે તો બધાને માનીએ, સમજી લેવું કે આ કઈ કરતો નથી. ઘણી વાર મનુષ્ય આવા સારા સારા શબ્દોના પ્રયોગ કરી પોતાની કમીઓને છુપાવે. અર્જુનને પણ એમ જ થયું. મનમાં જાગ્યો છે મોહ, પણ બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર ન કરે, એટલે સુંદર સુંદર તર્કો, લોજિકો અને અનેક તર્ક વિતર્કો આપવા લાગ્યા. અરે આમ થઈ જશે, સમાજમાં અધર્મ ફેલાઈ જશે. નાના, એના કરતા યુદ્ધ ન લડવું સારું. આમ સ્વજનોને મારીને રાજ્ય ભોગવીને કરવું શું? અને આમ વિચાર કરી અર્જુન 32મા શ્લોકમાં કહે છે, મારા મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે, કારણ કે સ્વજનોને ગુમાવીને આ બધું મેળવીને કરીશ. ભગવાન શાંતિથી સાંભળી રહ્યા છે. ભગવાન વિચાર કરે છે, જુઓ તો ખરા, જ્યારે યુદ્ધના મેદાનમાં આવવાની વાત હતી ત્યારે ધર્મ અધર્મ એની ચર્ચા થઈ રહી હતી કે ધર્મ કયો છે, અધર્મ શું છે, ધર્મને જીતાડવો છે, ધર્મની સ્થાપના કરવી છે. અને જ્યારે આવા મહાન ઉદ્દેશ્યને ભૂલી અર્જુન હું જીતીશ અને હું હારીશ, મારા સ્વજનો મરશે, મારા સંબંધીઓ મરશે, મારા સ્નેહીજનો, એનું લક્ષ્ય કેટલું નબળું થઈ ગયું. અને જ્યારે માણસ નબળું વિચાર કરવા લાગે ને ત્યારે ભગવાન પણ પોતાનો હાથ ખેંચી લેતો. જ્યારે તમે ઉત્તમ વિચાર સાથે જીવતા હો, નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. પુરુષાર્થ એ રીતે કરો પણ લક્ષ્ય ઊંચા રાખો. કદાચ ન નિશાન લાગે તો વાંધો નહીં, પણ જીવનમાં નબળા નિશાન ન ગોઠવો. અર્જુનનું લક્ષ્ય નબળું થયું, અને જ્યારે માણસના લક્ષ્ય નબળા હોય છે ને ત્યારે ભગવાન પણ સાથ નથી આપતા. એક વ્યક્તિએ વિચાર કર્યો કે હું સંન્યાસ લઈને હવે વનમાં જતો રહું. વનમાં ગયો, સંન્યાસ લઈને એક દ્રશ્ય જોયું કે વૃક્ષ નીચે બેઠો હતો અને એક સિંહે એક હરણને માર્યું. હરણને માર્યું અને જેટલું ખાવાનું હતું ખાઈને નીકળી ગયો. એટલામાં કેટલાક સસલાઓ સંતાયેલા હતા, શિયાળો સંતાયેલા હતા, અને શિયાળો દોડીને આવ્યા ને જે બચેલું માંસ હતું એ બધા શિયાળો ખાવા લાગ્યા. અને ત્યારે એ વ્યક્તિને થયું કે જુઓ તો ખરા, સંન્યાસ લઈને ભગવાનના ભરોસે નીકળ્યો છું અને ભગવાનની કરુણા તો જુઓ. જે બળશાળી છે,
જે સક્ષમ છે એને તો ભોજન મળ્યું, પણ જે હરણને મારી નથી શકતા એની પણ ભગવાન વ્યવસ્થા કરી આપે. જો ને સિંહ મારીને ગયો હરણને, અને આ શિયાળોના ભોજનની તૈયારી થઈ ગઈ. બચેલું શિયાળોને મળી ગયું ને એમનું પેટ ભરાઈ ગયું. ભગવાન તો બધાનું પેટ ભરે છે, એટલે હવે તો ભગવાનના ભરોસે જીવવું. હવે કોઈ પુરુષાર્થ નથી કરવો, અને આ વૃક્ષ નીચે બેઠો, મને તો ભગવાન મારું બધું પૂરું કરશે, એ મને જમાડે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો ને ભૂખો તરસો આ બેઠેલો માણસ વિચાર કરે છે કે ભગવાન આવતો કેમ નથી, મારું પૂરું કેમ નથી કરતું. ભૂખ્યો તરસો નબળો થયો ને આકાશ સામે જોઈને પુકાર કરવા લાગ્યો કે પરમાત્મા, તારા ભરોસે બેઠો છું. આ શિયાળોનું કે જે મારી નથી શકતા એનું તું પૂરું કરે છે, તો મારું કેમ પેટ ભરતો નથી? અને ત્યારે આકાશવાણી થઈ, અરે મૂર્ખ, તારી સામે મેં બે ઉદાહરણ મૂક્યા. પહેલું ઉદાહરણ હતું સિંહનું, કે જેને પુરુષાર્થ કરીને હરણને માર્યો ને પોતાના ભોજનની વ્યવસ્થા કરી. અને બીજું એક નબળું ઉદાહરણ તારી સામે મૂક્યું, કે જે બચેલું હતું એ શિયાળોએ ખાધું. બે ઉદાહરણ તારી સામે હતા અને તે નબળું પસંદ કર્યું, એટલા માટે હું તારા પર કૃપા નથી કરતો. નહીં તો સિંહને તારે આદર્શ બનાવવો હતો ને, તારા સામર્થ્યથી તારા માટે પૂરું કરવાનું હતું. તે ઉત્તમ ઉદાહરણ ન લીધું, પણ નબળું પસંદ કર્યું. અને જે જીવનમાં નબળું પસંદ કરે છે એની જોડે હું ઉભો નથી રહેતો. ભગવાન પણ એની પાસેથી હાથ ખેંચી લે છે. અને એટલા માટે જીવનમાં નબળા ઉદાહરણોને ન સ્વીકાર. ઘણી વાર લોકોને જોઈએ જ્યારે જ્યારે પસંદ કરે ને ત્યારે નબળું વિચાર કરે. જો ને આટલી ભક્તિ કરીએ તોય અમારા તો કોઈ કામ થતા નથી. જો ને બા આટલી સેવા કરે તોય માંદા રહે છે. પેલા બધા એમના મનોરથો પૂરા થાય, બધી ઈચ્છા પૂરી થાય, અમે તો આટલી સેવા કરીએ તોય આમ ન થાય. એક વસ્તુ યાદ રાખો, ભોળાનો ભગવાન હોય પણ મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાંય તમે શાસ્ત્રોમાં એમ વાંચ્યું કે મૂર્ખાનો ભગવાન હોય? ભોળાનો હોય, જે પુરુષાર્થ પૂરો કરે. પણ ભોળા મનનો હોય ને તો ભગવાન બધું કરી દે. પણ જે મૂર્ખ બનીને આળસ કરીને બેઠો હોય, ભગવાન એની જોડે ક્યારે બેસતો નથી. એટલે મૂર્ખાનો ભગવાન નથી હોતો, ભોળાનો હોય. અને જ્યારે આમ વિચાર કરવા લાગ્યો, ભગવાન જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. ગુરુ રૂપે ભગવાન છે, શિષ્યની આ બધી વાતોને સાંભળે છે. કાંઈ જોઈતું નથી. ભગવાન મનમાં વિચાર કરે કે તને અપાવવા માટે બેઠું કોણ છે? આ તારો મોહ છે, આ તારી અજ્ઞાનતા છે કે તને જીતાડવા માટે હું તારી સાથે છું. હું તો ધર્મને જીતાડવા માટે છું. અને આમ જ્યારે અર્જુનના ગાત્રો ઢીલા થવા લાગ્યા, હાથમાંથી ગાંડિયું સરકવા લાગ્યું, આ તો સૌથી મોટું પાપ છે એમ કહીને સંજય જ્યારે કહેવા લાગ્યા, અર્જુનની દશાને વર્ણન કરતા, અને છેલ્લે 47મા શ્લોકમાં, આમ પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગનું વર્ણન થયું. રથ બંને સેનાઓની મધ્યમાં ઉભો છે. આશ્ચર્યથી ભગવાન અર્જુનની સામે જોઈ રહ્યા છે. અને અર્જુન હતાશ અને નિરાશ થઈ હાથમાંથી ગાંડિયું સરી ગયું અને રથના પાછળના ભાગમાં બેસી ગયો. ભગવાન વિચાર કરે કે જેની પાછળ હું સારથી બનીને બેઠો છું, અને એવો અર્જુન આવો હતાશ, આવો નિરાશ, વિષાદમાં ગ્રસિત થઈ ગયો. આપણે દરેક શાસ્ત્રોના મૂળમાં ક્યાંક મોહ અને વિષાદ છે. ભાગવતજીમાં પણ તમે જુઓ તો વ્યાસજીને વિષાદ થયો છે, શોક થયો. 17 પુરાણોની રચના કરી છતાં હજી હૃદયમાં આનંદ કેમ નથી ઉમળતો? અને ત્યાં નારદજી ગુરુ બનીને આવ્યા. ત્યાં વાલ્મીકી રામાયણમાં ક્રૌંચ પક્ષીને મરેલો જોયો અને યુગલના ખંડિત થયું, અને માદા આમ રુદન કરી રહી છે ને એ શોકાતુર થયા વાલ્મીકીજી અને રામાયણની રચના કરી. અને અહીંયા ગીતાજીમાં અર્જુનના શોકનું વર્ણન છે. આ મોહમાંથી મોહન તરફની યાત્રા, વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા. શોકાતુર અર્જુનને જોયો. અને દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ. સંજય કહેવા લાગ્યા ધૃતરાષ્ટ્રની આગળ, શોકાતુર થયેલો, અશ્રુપાત કરતો અર્જુન, જેના હાથમાંથી ગાંડિયું સરી ગયું છે, રોમ રોમમાંથી જાણે અગ્નિ પ્રગટ થયો હોય એવો અર્જુન, હતાશ અને નિરાશ.
જ્યારે પાછળ બેસેલો જોયો, એને થયું મેં આટલા આટલા તર્કો આપ્યા છે એટલે ભગવાન પણ મારી જોડે સહમત થઈ ગયા હશે. હમણાં પ્રભુ મારી પાસે આવીને કહેશે, હા અર્જુન, મારા માથે ધીમે રહીને હાથ ફેરશે, મને વહાલ કરશે, મને સાંત્વના આપશે અને મારા વાતમાં સહેમત થઈ એ પણ વિચાર કરશે કે આમ સ્વજનોને ન મરાય. પણ અર્જુન હજી કૃષ્ણને ઓળખતો નથી. આ તો કૃષ્ણ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ, આ જગતના ગુરુ છે ભગવાન. એ રોગને જાણે છે ને જ્ઞાનને પણ જાણે છે. એ જાણે છે કે અર્જુનના મુખમાંથી નીકળતી આ વાણી સમજમાંથી નથી નીકળતી, શોકમાંથી નીકળે છે, વિચારમાંથી નીકળતી નથી, મોહમાંથી નીકળે છે. આ શેને કારણે આ સારી સારી વાતો કરે છે? ભગવાને બધી રીતે સાંભળ્યા અર્જુનને. અને જેનો જેવો વિચાર હોય ને એને એવા અર્થો થાય. મેં પેલા જ કહ્યું, ધૃતરાષ્ટ્રને અસર નથી થયું, પણ અર્જુનને અસર થઈ ગઈ. નિકટ છે કૃષ્ણ, સાનિધ્ય પણ બહુ મહત્વનું છે. કોની સાથે છો એ મહત્વનું. અર્જુન કૃષ્ણની સાથે છે, એ જગતગુરુની સાથે છે. અને એને થયું કે હમણાં ભગવાન મને સાંત્વના આપતા મારા માથે હાથ ફેરશે, પણ એ તો કલ્પના એ નહોતી કે ભગવાન આવીને એક થપાટ મારશે. ભગવાન કૃષ્ણએ નિકટ આવીને કહ્યું, અરે ક્લૈબ્યમ માસ્મગમપાર્થ. અને ત્રીજો શ્લોક બોલતા ભગવાન અર્જુનને જાણે થપાટ મારતા હોય, એને વળતા હોય, એને દાટતા હોય એ રીતે ભગવાને અર્જુનને કહ્યું. આ યુદ્ધના મેદાનમાં આ બધું યાદ કરવા તો અહીંયા આવ્યો છું. કલ્પના નહોતી કે ભગવાન આ રીતે પ્રતિસાદ આપશે. આ તો ગુરુ છે, જગત ગુરુ છે, જાણે છે રોગ શું છે ને એની દવા શું છે. અર્જુનના લોહીમાં ક્ષત્રિયનું લોહી છે, લડવું એના સ્વભાવમાં છે અને પોતાની પ્રકૃતિથી વિરોધનો વિચાર કરી રહ્યો છે. એને શાંતિ ક્યાં મળવાની? અર્જુનને એમ થાય કે હું યુદ્ધ નહીં લડું, અને કદાચ અર્જુને યુદ્ધ ન લડ્યું હોત અને મહેલમાં જઈને બેસી ગયો હોત તો શું એને શાંતિ મળત? ક્યારે નહીં. યુદ્ધમાંથી ભાગવું એના સ્વભાવમાં નથી, એના લોહીમાં નથી. અને એટલા માટે યુદ્ધ લડ્યા વગર જતો રહ્યો હોત તો અત્યારે જેટલો ઉદ્વેગમાં છે એના કરતા વધારે ઉદ્વેગમાં હોત. ભગવાન અર્જુનને ઓળખે છે, એને જાણે છે કે એના સ્વભાવથી વિરુદ્ધની વાત કરી રહ્યો છે. અને એક વસ્તુ નિશ્ચિત છે, સ્વભાવથી વિરુદ્ધનું જે પણ કાર્ય કર્યો ને એનાથી શાંતિ ન પ્રગટે. ભગવાન કહે છે, આવી દુર્બળતાની વાત કરે છે? ઉભો થા, યુદ્ધ માટે તૈયાર થા. તક્તોત્તિષ્ઠ પરંતપ, જાગ્રત થા. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉપનિષદ પણ જે વાત કરે છે, આ ઉપનિષદનો સાર છે ને. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન. આ ઉપનિષદના સાર રૂપ છે. અને ઉપનિષદ જે વાત કરે, ગીતાજી વાત કરે છે, ભગવાન વાત કરે છે, તું તૈયાર થા. નપુસકની જેમ વાત ન કરીશ. અર્જુન કહેવા લાગ્યો. અનેક અનેક પ્રકારના તર્કો અર્જુન હજી પણ આપી રહ્યો છે. ભગવાન નારાજ થઈને કહે છે, તક્તોત્તિષ્ઠ પરંતપ, ઉભો થઈને લડ. આમ શું બેસી ગયો છે કાયરની જેમ? તું તો યોદ્ધા છો, તું તો લડવા માટે જ પ્રશિક્ષિત થયેલો છે. હવે કોઈ સેનામાં ભરતી થયો હોય ને પછી બોર્ડર પર જઈને કહે કે ના ના મારે મારવા નથી, મારે લડવું નથી, તો એને ક્યારે સેનામાં ભરતી જ ન થવું જોઈએ. એને તો સંન્યાસી થઈને માળા ફેરવવા બેસી જવું જોઈએ. પણ જો સેનામાં આવ્યો છે, જવાબદારી લીધી છે, તો પછી નિભાવતા શીખવું જોઈએ. અર્જુન અનેક પ્રકારથી મોહગ્રસ્ત થયો છે. સ્વજનોને જોઈને પોતાનું જ્ઞાન ભૂલાયું છે, અજ્ઞાનથી ગ્રસ્ત થયો છે અને બીજું કાંઈ ન સૂઝ્યું. ભગવાનને ઉત્તર આપવા માટે કોઈ તર્ક બીજો ખ્યાલ ના આવ્યો. એટલે બે હાથ જોડી અને ભગવાનના ચરણોમાં અર્જુન બેસી ગયો. અને 7મા શ્લોકમાં અર્જુન બોલ્યા, આ કાયરતા રૂપી દોષને લીધે મારો સ્વભાવ નાશ પામ્યો છે. ક્ષત્રિય છું, પણ ક્ષત્રિયના સ્વભાવમાં સ્થિત થઈ શકતો નથી. આ કલ્યાણના મારું કલ્યાણ શેમાં છે પ્રભુ, એ હું ભૂલ્યો છું. આપ મને મારું કલ્યાણ બતાવો. પણ એક વસ્તુ નિશ્ચિત છે, જ્યારે આપણી બુદ્ધિ કામ કરવાનું બંધ કરે ને ત્યારે કોઈ મહાપુરુષના શરણમાં જતા રહે. જ્યારે આપણને જીવનમાં ધર્મ સમૂઢ ચેતા થઈ જઈએ, શું કરવું શું ન કરવું એ સમજ બંધ થઈ જાય, ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય લઈએ.
જ્યારે સમજ બળ કામ ન કરતું હોય, જ્યારે બુદ્ધિ બળ કામ ન કરતું હોય, ત્યારે આશ્રય બળે તરી જવું. કોઈ એવા મહાપુરુષનો આશ્રય લઈ લેવો જેથી એના બુદ્ધિના સહારે તરી જવાય. અર્જુને ચતુરાઈ કરી છે. બે હાથ જોડીને ભગવાનના ચરણોમાં બેસીને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું, આપ મારા ગુરુ થયા છે. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર કોણ તરી શકે? ગુરુ ત્રણ વસ્તુ આપે એમ સંતો કહે છે. ગુરુ દ્રષ્ટિ આપે. ભગવાન આંખો આપી પણ ગુરુ દ્રષ્ટિ આપે છે. શું જોવાય શું ન જોવાય એ સમજ ગુરુ આપે. ગુરુ મસ્તી આપે છે. આ જીવનને ઉત્સવ બનાવે જો ગુરુ કૃપા થઈ જાય. અને ગુરુ ભવસાગર પાર ઉતરવાની કસ્તી આપે છે. આપણે ત્યાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની પરીક્ષા કરવા આવેલા ચિત સ્વામી સીતુ ચોબે, મથુરાના ઉદંડી બ્રાહ્મણ, જે સંતો મહાત્માઓ આવે એની પરીક્ષા કરવા જાય, એની મજાક કરે. સમાચાર મળ્યા કે ગોકુલમાં કોઈ મહાત્મા, કોઈ આચાર્ય પધાર્યા છે અને ગોકુલમાં નિવાસ કરે છે. લોકો એમને વિઠ્ઠલનાથજી ગુસાઈજી કહે છે. સીતુ ચોબે કહ્યું, લાવો પરીક્ષા કરીએ. 4 મિત્રોને ભેગા કર્યા, ખોટો નારિયેળ લીધો, ખોટો રૂપિયો લીધો. કહ્યું કે લાવો, કે સાંભળ્યું તો એવું છે કે એવા ચમત્કારી છે કે એકવાર કોઈ એમની શરણે જાય તો એમનો જ થઈ જાય છે. એમની સન્મુખ થતા એ એવો કંઈક ટોટકો કરે છે કે એના સિવાય બીજું કંઈ એને દેખાતું જ નથી. લાવો પરીક્ષા કરીએ. ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા. ગુસાઈજી ગાદી તકિયા પર બિરાજ્યા છે. રાજભોગ પશ્ચાત વૈષ્ણવ આસપાસ બેઠા છે અને ચિતુ ચોબે બધા મિત્રોને કહ્યું કે તમે બધા ના આવો તો હું પરીક્ષા કરવા જાઉં. લાવ ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો મને આપો. લઈને દરવાજે ઉભા રહ્યા અને એટલામાં ગુસાઈજીની દ્રષ્ટિ પડીને ગુસાઈજી બોલ્યા, આવો ચિત સ્વામી, ભીતર આવો. અને ચિતુ ચોબે તો ગભરાઈ ગયા. અરે, આમને મારું નામ ક્યાંથી ખબર પડી? અને જેને મારું નામ ખબર પડી ગઈ એને મારા કામે ખબર પડ્યા હશે, મારા કામની ખબર હશે. ગભરાયા. ગુસાઈજી બોલાવે ને ગભરાતા ગભરાતા ખોટો નારિયેળ રૂપિયો ને ખોટો રૂપિયો લઈને ગયા. ગુસાઈજી કહ્યું, લાવો અમારી ભેટ લાવો. અને જ્યાં ખોટો નારિયેળ આપ્યું, ગુસાઈજી હાથમાં લઈને જ્યાં ફોડ્યો ત્યાં જળની ધારા વહેવા લાગી. અને ચિત સ્વામીને થઈ ગયું કે આજે ખોટાને સાચો કરનારો ગુરુ મને મળી ગયો. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. મને મારો સાચો ગુરુ મળી ગયો. હું તો પરીક્ષા કરવા આવ્યો હતો, પણ આ તો પોતે એવા પારસમણી છે કે જે લોઢાને સ્પર્શ કરીને સોનું બનાવે. જો બીજે બધે તો ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાય એ ચિંતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અહીંયા તો જ્યારે જ્યારે શ્રીનાથજીને જોઈએ તો એમના મુખારવિંદમાં વલ્લભના દર્શન થાય, અને જ્યારે જ્યારે વલ્લભને જોઈએ તો જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય, એમના રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. અહીંયા તો ભેદ છે જ નહીં. અહીંયા તો યહી તેહી તેહી એહી કછું ન સંદેહ. જે ગોપાલ હુતે ગોકુલ में તે અબાન બસે નિજ ગેહ. જો ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે 20 તારીખ,